महर्षि गुरुकुलનો આ સવાયો સંગાત। ઓકે, આપણે સ્ટાર્ટ કરી લેન્સનું સૂત્ર। લેન્સ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે? પરીક્ષા જેવું જ છે। પરીક્ષા સૂત્ર યાદ છે? શું? 1/v પ્લસ 1/u બરાબર 1/f। બરાબર, આ પરીક્ષાનું સૂત્ર। લેન્સના સૂત્રમાં ખાલી માઇનસ આવી જશે, બીજું કંઈ ફરક નથી। એટલે લેન્સ અને અરીસાના સૂત્ર આપણે બીજા જે એવા જ છે, પણ ખાલી પ્લસ માઇનસમાં ચેન્જીસ આવશે, બરાબર। તો લેન્સનું સૂત્ર આપણે સાબિત કરી કઈ રીતે કામ કરે છે। અચ્છા, આ પ્રશ્ન બહુ એમ છે લેન્સનો, ગઈ સાલ 4 માર્કમાં પૂછાણો હતો, હમણાં જ માર્ચમાં જે પરીક્ષા થઈ એમાં લેન્સનું સૂત્ર પૂછાણું। તો મેઇન આ આઈડિયા કેવી રીતે આખો વર્ક કરે છે? અત્યારે આપણે ફોર્મ્યુલા સાબિત કરવા માટે મેજોરિટી બહિર્ગોળ લેન્સ લેશું। ગઈ વખતે આપણે લેન્સના ટાઈપ જોયા, બે પ્રકારના લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ। બહિર્ગોળ લેન્સ છે એ તમને પ્રતિબિંબ આપશે, વાસ્તવિક અને ઉલટું આપશે, જે લેન્સની પાછળ મળશે, અને અંતર્ગોળ લેન્સ છે એ આભાસને જતું આપે, જે લેન્સની આગળ મળશે। અને ખાસ એક આખા લેન્સમાં કાંઈ યાદ ન રહીએ તો ખાસ આ એક વાક્ય યાદ રાખવાનું, એટલે ક્યાંય સાબિતીમાં ભૂલ નહીં થાય કે બે વખતની ભવનકારક સપાટી છે ને, એટલે વક્રી ભવન તમારે બે વખત લેવું પડશે। બે વખત લેવામાં તકલીફ બી પડશે કે પહેલી સપાટી જો તમે ધ્યાનમાં લેતા હો તો પહેલી સપાટીને કારણે જે તમને પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ બની જાય, આભાસી વસ્તુ, અને ફાઇનલી એ લાસ્ટ પ્રતિબિંબ તમને ફાઇનલ આપશે। એટલે આખો આઈડિયા જોશો એટલે બરાબર ખબર પડશે કેવી રીતે કામ કરે। તો ધારો કે આપણે બહિર્ગોળ લેન્સનું રિપ્રેઝન્ટ કરી, અંતર્ગોળથી કરી શકાય, બે માટે સાચું, પણ બહિર્ગોળ ટેક્સ્ટ બુકમાં આપેલું છે। તો ધારો કે કોઈ એક બહિર્ગોળ લેન્સ બે ની સપાટી હોય, સપાટી નંબર 1 આજી છે એ સપાટી નંબર 2, બીજું એની આસપાસના માધ્યમનો જે વક્રી ગુણક આવે, ધારો કે એનું પાતળું માધ્યમ અનુમાન કરીએ, અને જે લેન્સનો વક્રી ગુણાંક છે લેન્સના દ્રવ્યનો એને આપણે m2 કહીએ। આ છે લેન્સના દ્રવ્યનો વક્રી ગુણાંક, અને સેમ આ બાજુ પણ આવા જ છે, એટલે પાછળ માધ્યમ m1। અહીંયા હું તમને છે ને ડાયરેક્ટ પહેલા એક આકૃતિ બતાવી દઉં કે સીધું ધારો કે કોઈ વસ્તુ મૂકેલી છે, એ ડિસ્ટન્સ આપણે બધા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી માપશું, એ ધારો કે અંતર u છે। હું અત્યારે છે ને બે વક્રી ભવન નથી બતાવતો, મેં તમને કીધું કે સૂત્ર સાબિત કરવા માટે મારે બે ધ્યાનમાં લેવા પડે, પણ જનરલી તમે કોઈ લેન્સની આકૃતિ દોરો તો દર વખતે બે વખત વક્રી ભવન ધ્યાનમાં ન લ્યો તો ચાલે। તો ડાયરેક્ટ તમે અત્યારે સીધી બતાવો, ધારો કે કોઈ એક વસ્તુમાંથી નીકળતું કિરણ છે લેન્સ ઉપર આઘાત થયું તો આમ ઇન્ક્લુડ થઈ જાય છે બે વખત વક્રી ભવન, પણ આપણે લેતા નથી, સીધું ડાયરેક્ટ એમાં વિચારો કે વક્રી ભવન પામી અને આવા જ વેલ્યુ। હવે આ તો એક કિરણ થયું, ધારો કે બીજું એક કિરણ લેવું હોય તો ઓમાંથી સીધું ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ કરો તો સીધું કિરણ પાસ થાય તો એ વિચલન ઉપર સીધું હોય જાય, એટલે એનું વક્રી ભવન ન થાય। એનો મીનિંગ એવું થયું બે કિરણો અહીં ભેગા થયા, તો આમે બંનેને કમ્બાઈન વિચારેલી સપાટી છે, સેપરેટ મેં અત્યારે નથી જોયું, મેં કમ્બાઈન કરી લીધી। તો કમ્બાઈન મને જે ફાઇનલ પ્રતિબિંબ મળશે એ આઈ મળશે, ઈજી ડિસ્ટન્સ મળે એને આપણે કહીએ p પ્રતિબિંબ ધરી, બરાબર। હવે અત્યારે જે આપણે સપાટી લીધેલી છે એ આમ જોવા જાય તો બે સપાટી, ધારો કે મને નામ આપી દઉં a b c સપાટી નંબર 1, બીજી જે સપાટી છે એ ADC, તો ABC અને ADC સપાટી છે। આ જે પહેલી સપાટી છે એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે C1, એ બીજી આકૃતિમાં દોરી આપણે સેપરેટ। આ જે સપાટી 2 છે એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવે છે C2। હવે જનરલી લેન્સનું સૂત્ર સાબિત કરવા માટે મારે બે અલગ અલગ વક્રી ભવનની ઘટના લેવી પડે, સપાટી 1 વડે થતું વક્રી ભવન અને સપાટી 2 વડે થતું વક્રી ભવન। એટલે આખી લેન્સની પ્રોસેસ છે એ તમારે બે તબક્કામાં સમજવી પડે, બે અલગ અલગ સપાટી લઈને, અને બે કેસ બનશે એટલે સૂત્ર ડાયરેક્ટ મજબૂત। તો ધારો કે અત્યારે હું કેસ નંબર 1 લઉં, કેસ 1 પડે તો પહેલી સપાટી, તો વક્ર સપાટી ABC માટે
આમ બે સ્ટેપમાં સૂત્ર થઈ ગયા છે, ખાલી બે અલગ અલગ સપાટીના વક્રીભવનના સૂત્ર લખીને એનો સીધો એડ કરી નાખશો એટલે સીધું લેન્સનું ફોર્મ્યુલા આવી જશે. જો ખાસ ધ્યાનથી ધારો કે હું અત્યારે એબીસી સપાટી લઉં છું, હવે એનું સેપરેટ અહીં ડાયાગ્રામ દોરું છું બે તબક્કામાં એટલે વધારે ખબર પડે. અત્યારે તમે એવું વિચારો ને કે આ એબીસી સપાટી છે જ નહીં, અત્યારે જે હું જે સપાટી સ્ટડી કરી રહ્યો છું એ માત્ર એબીસી સપાટી છે, આ અત્યારે નથી, થોડી વાર પડે ભૂલી ગયો. તો ફાઇનલી એબીસી સપાટી પર દોરવી હોય તો આમ આવશે. આ ઘટ માધ્યમ એનો વક્રી ગુણાંક n2, આ બાજુ પાતળ માધ્યમ એનો વક્રી ગુણાંક n1, આ મુખ્ય અક્ષ. તો હવે કેવું થશે કે ધારો કે આ છે a b અને c, બરાબર, એબીસી સપાટી. હવે અહીંથી કોઈ એક વસ્તુ u જેટલા અંતરે મૂકેલી છે, ઓબ્જેક્ટ O, તો આ તો ઓલું આવી ગયું ને ગોળીય સપાટી વડે થતું વક્રીભવન આપણે જોયું હતું -n1/u + n2/v = n2 - n1/r. તો શબ્દ ધારો કે O માંથી નીકળતું કોઈ એક કિરણ છે અહીં આપાત થાય છે. પહેલું શું કામ કરવાનું કે જે બિંદુએ આપાત થાય એને આપાત બિંદુ કહેવાય, એને સપાટીમાંથી લંબ ડ્રો કરવાનો. અચ્છા, સપાટી એક છે, આપાત બિંદુનું નામ આપી દઉં n1, આપાત બિંદુ n1. તો શું આવશે અહીંથી આ સપાટીને દોરેલો લંબ, બરાબર, હંમેશા એ વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય સપાટી નંબર 1 આમ આવશે. તો વક્રતા ત્રીજી આમ આવે, ધારો કે સપાટી 1 છે એટલે એનું વક્રતા કેન્દ્રનું કીધું C1. તો વક્રતા કેન્દ્રથી B સુધીનું જે ડિસ્ટન્સ આવે એને આપણે કહી દઈએ વક્રતા ત્રિજ્યા R1, બરાબર, R1 વક્રતા કેન્દ્રથી B સુધીનું ડિસ્ટન્સ. હવે શું થાય, લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો, આ લંબ છે આપાત કિરણ, તો લંબ સાથે આપાત કિરણે બનાવેલા ખૂણાને I કહેવાય. પણ અત્યારે આ બધું આપણે પહેલી સપાટી માટે કરી એટલે બધું નંબર 1 આપી, ધારો કે આ આપાત કોણ આવ્યું. હવે શું થાય, પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી અત્યારે એન્ટ્રી કરી રહ્યું છે અને જઈ રહ્યું છે ઘટ માધ્યમમાં. તો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ એટલે શું થાય, લંબ તરફ વળે તો એ લંબ તરફ વળશે, આગળ આમ નહીં ભાગે, લંબ તરફ વળશે અને ફાઇનલી તમને અહીંયા ઇમેજ આપશે. આ એક સપાટીની વાત થઈ. આ ફાઇનલ ઇમેજ નથી તમને, આ ફાઇનલ ઇમેજ છે. એટલે આપણે શું કરશું કે આ જે ઇમેજ છે ને એને આપણે કહી દઈએ I1. જે I1 બોલે તો પેલી સપાટી માટે પ્રતિબિંબ છે અને એક પ્રકાશનું કિરણ છે સીધું પાસ કરો તો એનું વક્રીભવન નહીં થાય, સીધું વહી જશે, મતલબ કે વિચલન નહીં થાય. તો એ ડાયરેક્ટ આમ વહી જશે, બે કિરણો ભેગા થયા એનો મતલબ એવો થયો કે આ વસ્તુઓનું પ્રતિબિંબ I1 પેલી ઇમેજ છે એમ મળ્યું. પ્રતિબિંબ જે મળે એ ડિસ્ટન્સને આપણે કહી દઈએ પ્રતિબિંબ અંતર v. એટલે ધારો કે અહીંથી ડિસ્ટન્સને આપણે કહી દઈએ v. અમે અહીંયા v લીધેલું છે પણ અમે આખી કમ્બાઈન આકૃતિ દોરેલી છે એટલે v લીધેલું છે, એવું જરૂર નથી અત્યારે હું v બનાવી લઈ શકું પણ અત્યારે v આપો ને તોય ખબર પડી જશે, તોય થઈ જશે સૂત્ર. તો આવી રહી. હવે મારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આજે જો ફરીથી આ મારે ત્રણ વસ્તુ ખાસ જોવાની કે સપાટી ABC એના માટે વસ્તુ અંતર કોણ, સપાટી ABC માટે વસ્તુ અંતર કોણ, તો કે OB U, બરાબર. અચ્છા, વક્રતા ત્રિજ્યા કોણ, તો કે BC1 એટલે કે એટલે પ્રતિબિંબ અંતર કોણ, તો કે BI1 એટલે કે B. આ જે B છે ને એ પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર છે. હવે તમે જે બીજી સપાટી સ્ટડી કરો ને ત્યારે શું થશે, બીજી સપાટી માટે વસ્તુ કોણ થશે, તો કે પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર. એટલે પહેલી સપાટીનું જે પ્રતિબિંબ અંતર છે V, ઈ જ્યારે બીજી સપાટીનું તમે ડિસ્કસ કરતા હોય તો બીજી સપાટી માટે તમારે જે વસ્તુ અંતર લેવાનું થાય ને પહેલી સપાટી એનું પ્રતિબિંબ અંતર લેવાનું થાય. એટલે ખાસ મગજમાં રાખવું. વક્રીભૂત કોણ બતાવી દઈએ, ધારો કે લંબ સાથે વક્રીભૂત કિરણે બનાવેલા ખૂણાને આપણે વક્રીભૂત કોણ કહીએ R1. તો હવે અહીંયા જુઓ તો આ ઇક્વેશન તો આપણે ભણી ગયા છે. પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એન્ટર થાય, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ માટે
ગોળીય સપાટી વડે થતા વક્રીભવનનું સૂત્ર યાદ છે? બે ઇક્વેશન હતા, એક પાતળામાંથી ઘટમાંથી, એક ઘટમાંથી પાતળામાં. અત્યારે પ્રકાશનું કિરણ છે જે જેવું છે પાતળામાંથી ઘટમાંથી માટે. તો ઇક્વેશન જે લાગુ પડે -n1/u + n2/v બરાબર n2 - n1/r એવું લાગુ પડે. હવે અહીંયા છે ને આ લોકો થોડા બે સ્ટેપ વધારે કરે. આપણે જોઈએ કાંઈ છે નહીં જોયું -n1/u -n1/u. હવે u છે ને એને ઓગળી u નથી કીધું એને એવું કીધું u એટલે કોણ કેની વચ્ચેનું કીધું કે ઓગળી. તો -n1/ob plus n2/v plus n2/v. अच्छा n2/v equals bi1. अच्छा આપણે થોડી વાર માટે આને v1 આપી દઈએ. હા, કારણ કે નકર છે ને પ્રોબ્લેમ છે, બે v ભેગા થઈ જશે. તો પહેલી સપાટી માટે જે પ્રતિબિંબ અંતર મળે એ v1 છે, બરાબર. તો -n1/u u એટલે ob plus n2/v એટલે અહીંયા તો v1 છે પણ v1 એટલે કોણ છે? bi1 એટલે bi1 પછી હમણાં મૂકી દઈ પાછું, ખાલી એક સ્ટેપ વધારે કરવાનું, બસ સમજતા મજા આવે. ઇઝ ઇક્વલ n2 - n1/r. પણ પહેલી સપાટી છે એની વક્રતા ત્રિજ્યાને આપણે કહીશું r1, બરાબર. હવે તમે કિંમત મૂકી દી. ob એટલે છે u, bi1 એટલે b1 અને r1 તો છે જ. अच्छा r1 ને અહીંયા પેલા લખી આપણે r1 એટલે શું થાય? bc1 એટલે આવશે bc1. તેથી ઇક્વેશન આવશે -n1/u plus n2/v. આ ટેક્સ્ટ બુકમાં લીધેલું છે એટલે આપણે બાકી સીધું આ લખો તો હાલે, પણ એના કરતાં બે સ્ટેપ હું વાંધો આવે. એની વસ્તુ એ ob ની જગ્યાએ u મૂકવાનું, તો u ની જગ્યાએ ob મૂકવાનું. તો -n1/u plus n2/v બરાબર n2 - n1/r1. આ જે સમીકરણ એના આપણે સમીકરણ કરવાનું, બરાબર. તો પહેલી સપાટીનું કામ પૂરું, કેસ 1. સેમ ડિસ્કસ કરી કેસ 2. તો કેસ 2 મીન્સ બીજી વક્ર સપાટી. તો બીજી વક્ર સપાટી આપણે કઈ લીધેલી છે? ADC. તો વક્ર સપાટી ADC માટે, બરાબર. તો ઈ આકૃતિ ખાસ જોઈ લો ધ્યાનથી, નકર નહીં ખબર પડે. બીજી સપાટી આપણે ધ્યાનમાં લઈએ એટલે આમ થશે. અહીંયા પેલી તો હતી ખાસ, ઈ મગજમાં રાખો. બરાબર. હવે જુઓ આનું ક્યાં આવશે? C2. આને થોડું વ્યવસ્થિત બોલી. બીજી વક્ર સપાટી ADC એને ધ્યાનમાં લે. હવે શું થાય જો અત્યારે આપણા માટે બીજી સપાટી માટે આપાત કિરણ કોણ થાય? બીજી સપાટી માટે આપણે આપાત કિરણ લેવું પડશે ને. આપાત કિરણ પછી એનું વક્રીભવન થાય અને પછી ફાઇનલ આવે. તો બીજી સપાટી માટે આપાત કિરણ કોણ થાય? જોજો ખાસ ધ્યાનથી સમજજો. જો હતું એવું આપણે થોડુંક આને મોડિફાઈ કરી દઈએ. આકૃતિ આવું છે. પહેલા આ વસ્તુ હતી O, એમાંથી પ્રકાશનું કિરણ નીકળ્યું. ફાઇનલી ધારો કે એનું વક્રીભવન છે. આ ધારો અત્યારે આ સપાટી છે એટલે એવું વિચારો ને. તો ફાઇનલી એનું વક્રીભવન થયું. હવે આ જે કિરણની ડાયરેક્શન છે આમ છે. હજુ આ બીજી વક્ર સપાટી હોય તો તમારે હવે બીજી સપાટી લેવી હોય એટલે તમારે આ ધારો એવું વિચારવું ના નથી. એ નથી તો પ્રકાશનું આના માટે આપાત કિરણ તો આ થાય ને. ખબર પડી? જો ફરી ધારો કે આ સપાટી આમ હોય તો શું થાય કે આ ધારો કે નથી. અત્યારે આપણે પહેલી જે ડિસ્કસ કરી છે તો શું થાય? પ્રકાશનું કિરણ આવ્યું અને સપાટી પરથી વક્રીભવન પામે આમ થયું. તો અત્યારે આમ છે. ધારો કે આ બીજી સપાટી છે, બીજી સપાટી છે, ધારો કે આ નથી. હું બીજી સપાટીનું સ્ટડી કરું છું. બીજી સપાટીનું સ્ટડી કરું તો એના માટે આપાત કિરણ આ થાય, બરાબર? આમ આવશે આપાત કિરણ. અચ્છા, આ કિરણ છે એ હકીકતમાં કેવું છે? એ કિરણ આ જ છે. હકીકતમાં આ કિરણ તો આનું જ છે ને, અહીંથી ગયું છે. હા, તો આ
આપાત કિરણ હતું ને વક્રી ભવન પામેલા કિરણ આમ જતું. જો આ સપાટી હોત નહીં તો તમને ઇમેજ આપતું તો આવ્યું. હવે આ છે ને એવું વિચારો તો આ નથી એવું વિચારો. તો આનું હોય તો આ સપાટી માટે શું થાય તો કે આપાત કિરણ આ બને. હવે અહીંયા શું થાય તો કે ઘટમાંથી પાતળામાંથી મળે પ્રકાશનું કિરણ એટલે લંબથી દૂર ભાગશે એટલે પ્રકાશનું કિરણ છે આ બાજુ વળશે. તો આ તો પેલી સપાટીનું પ્રતિબિંબ હતું ને સીધું આનું હોય તો, પણ આ છે એટલે ઈ બાજુ નહીં હોય, વક્રી ભવન પામે આ બાજુ મળશે એટલે આ ફાઇનલ ઇમેજ તમને આવી મળશે. એટલે આ ડાયાગ્રામ છે યાદ રીતે બનશે બરાબર. એટલે ખાસ ડાયાગ્રામ જોવાની ક્યાંથી કેવી રીતે લેવી તો શું થાય ધારો કે આ કિરણ છે આમથી ક્યાંથી આવે એટલે આ જે છે એ પેલી સપાટીનું વક્રીભૂત કિરણ છે. હવે એ કાયદેસર જતું હતું આમ એટલે ઇમેજ મળતી હતી આપણે આઈ મળી જે ડિસ્ટન્સ મળે એને આપણે કહી દઈએ v1 જે મળતી હતી. પણ એવું નથી, શું થાય આપાત બિંદુ છે એટલે એને સપાટીના દોરેલો લંબ એટલે એ આમથી આવશે. આમ કેમ દીધું કે આ બાજુ સપાટી છે એટલે આવશે આમ બરાબર. આ બાજુ આવશે એટલે વક્રતા કેન્દ્ર થશે C2 તો એ ડિસ્ટન્સ આવશે ને એ આવશે વક્રતા ત્રિજ્યા R2 આ બાજુ છે બરાબર. તો હવે લંબ સાથે આપાત કિરણ બનાવેલા ખૂણાને આપણે કઈ આપાત કોણ પણ બીજી સપાટી છે લાઈટ. હવે શું થાય પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી આ ઘટ છે સમજો છો અહીંયા ઓલું માધ્યમ હતું અને આ જે માધ્યમ છે એ પાતળું છે. તો ઘટમાંથી પાતળા માધ્યમ એન્ટર થાય તો સપાટી નો તો સીધું જાય જે પેલી સપાટી માટે થયું આ સીધું આ કિરણ એક પણ બીજી સપાટી પર ભટકાય કાયદેસર વળશે તો એ કાયદેસર છે એ આમ વળશે અને ફાઇનલ તમને કમ્બાઈન પ્રતિબિંબ છે એ આ જગ્યાએ મળશે. તો આ જે ડિસ્ટન્સ ફાઇનલ મળે પ્રતિબિંબ એને આપણે કહી દેવી આ જે છે એ પ્રથમ સપાટીનું પ્રતિબિંબ અંતર જે બીજી સપાટી માટે વસ્તુનું કામ કરે તો એ છે v1. તો હવે સેમ એક જ સૂત્ર શું થશે સપાટી ABC માટે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. તો ઇક્વેશન આખું ઉલટાઈ જાય. ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો ઇક્વેશન આખું ફ્લિપ થઈ જાય. ફ્લિપ શું થાય મેં તમને કીધું હતું કે માત્ર વક્રી કોણમ ફ્લિપ થઈ જાય. n1 અહીંયા n2 આવે n2 અહીંયા n1 આવે તો ફાઇનલી અહીંયા n1 upon u plus n2 upon v બરાબર n2 minus n1 upon r બનતું જે ફ્લિપ થઈ જશે. તો n1 ની જગ્યાએ n2 આવી જશે તો ફાઇનલ ઇક્વેશન આવું બનશે -n2 upon u. હવે ખાસ જોજો પછી u એટલે થાય વસ્તુ અંતર બરાબર. તો બીજી સપાટી માટે વસ્તુ અંતર તો બીજી સપાટી માટે વસ્તુ અંતર એટલે કોણ તો કે પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર આભાસી બરાબર. તો પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર તો આપણે લીધેલું છે ક્યાં સારી v1 બરાબર. તો અહીંયા લખશું આપણે v1 ફરીથી -n2 upon u આવે. u એટલે વસ્તુ અંતર પણ આ કઈ સપાટીની વાત થાય તો કે બીજી સપાટી. તો બીજી સપાટી માટે વસ્તુ અંતર એટલે કોણ તો કે પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર. એટલે પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર કેટલું મળે છે v1. આ બીજી સપાટી માટે વસ્તુનું કામ કરે પ્લસ n1 upon v આ ફ્લિપ થઈ જાય. n1 ની જગ્યાએ n2 આવી ગયું n2 ની જગ્યાએ n1 upon v v એટલે પ્રતિબિંબ અંતર. તો બીજી સપાટી માટે ફાઇનલ પ્રતિબિંબ અંતર તો v છે તો n1 upon v બરાબર n2 n1 હતું એની જગ્યાએ વક્રી ભવનાંક છે એ ફ્લિપ થઈ જાય એટલે શું આવશે n1 n2 upon r2. હવે અહીંયા મારે સાદું આપવા માટે અહીંયા એવું છે કે અહીંયા n2 n1 છે અહીંયા n1 n2 છે તો બે સરખું કરવું હોય તો હું આમાંથી માઈનસ નિશાની કોમન કાઢું તો ફાઇનલ આવું છે n2 upon v1 n2 upon v1 plus n1 upon v બરાબર. અહીંથી માઈનસ કોમન કાઢો તો માઈનસ કોમન કાઢો એટલે ક્રમ બદલાઈ જાય. એ માઈનસ આને આપી દો એટલે ફાઇનલ એવું આવશે n2 n1 જે માઈનસ કોમન કાઢી એને આપી દો એટલે -8. તો આ જે સમીકરણ આવ્યું એને નંબર 2 આપો. આમ જોવા જઈએ તો બે જ સમીકરણ છે. બે સપાટી બે વક્રી ભવનના સૂત્ર એક પાતળામાંથી ઘટમાં એક ઘટમાંથી પાતળા. પણ ખાસ અહીંયા જોવાનું ઈચ્છે મેં કે બીજી સપાટી માટેનું વસ્તુ અંતર એટલે પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર બરાબર. હવે બે સમીકરણનો સરવાળો કરો તમે. સમીકરણ 1n બે નો સરવાળો કરતા તો સરવાળો
બરાબરની આ બાજુ પહેલા સરવાળો કરો પછી બરાબરની ઓલી બાજુ કરી તો ધારો કે પહેલું સમીકરણ લ્યો -n1/u + n2/v એની આરે આ સમીકરણનો સરવાળો એટલે શું આવશે -n2/v1 + n1/v = n2 - n1 upon r1 એની આરે સરવાળો કરો અને આ માઈનસ છે એટલે થઈ જશે -n2 - n1 upon r2 બરાબર ઉડે ઉડાડી n2 upon -n1/u + n2/v -n2/v1 + n1/v તો ત્યાં ઉડે છો કે આ સોરી ભૂલી ગઈ કે અહીંયા v1 આવશે ને કારણ કે આપણે અહીંયા પ્રતિબિંબ બેગી સપાટી માટે v1 લીધેલું પહેલા v લીધેલું હતું પછી મેં 1 બનાવી દીધું તો બેગી સપાટી માટે v1 લીધેલું છે ઓકે bi1 બરાબર રાઈટ હા ઉડે કા નહીં એટલે આવશે v1 બરાબર તો હવે n2/v1 પ્લસ n2/v1 માઈનસ ઉડી ગયું ફાઇનલ લીધું -n1/u પ્લસ n1/v બરાબર હવે જો તો બેમાં શું કોમન લીધે બેમાં n2 - n1 છે તો બેમાં n2 - n1 કોમન રાખીએ તો n2 - n1 કોમન એટલે ફાઇનલી આ જે કૌંસમાં લીધું એ 1/r1 અને આ -1/r2 અહીંયા n1 કોમન નીકળે જો બેમાં n1 કોમન લઈ અને એને બરાબરની ઓલી બાજુ લઈ જાવ એટલે ક્યાં છે નીચે અહીંયા n1 કોમન નીચે તો ફાઇનલ ઇક્વેશન આવું આવશે -1/u પ્લસ 1/v બરાબર અહીંથી જે n1 નીકળે એ બરાબર આ બાજુ ગયા એટલે નીચે આવી ગયા એટલે ફાઇનલી n2 - n1 upon n1 બરાબર n2 - n1 upon n1 કૌંસમાં 1/r1 -1/r2 તો આ જે ઇક્વેશન છે એને થોડી વાર પૂરતું તમે 3 નંબર આપી દઈએ કારણ કે આનો એક સ્પેશિયલ કેસ છે બરાબર -1/u પ્લસ 1/v આમાંથી n1 નીકળે એ નીચે વળે જાય તો આખું ઇક્વેશન આવ્યું n2 - n1/n1 1/r1 -1/r2 હવે તમે આને સ્પેશિયલ કેસ તરીકે લ્યો જો ધારો કે એવું વિચારો કે જો તમારી વસ્તુ અનંત અંતરે હોય વસ્તુ અનંત અંતરે વસ્તુ અનંત અંતરે એનો મીનિંગ એવો થાય કે ધારો કે જો u = ઇન્ફાઇનાઇટ હોય તો શું થાય તો પ્રતિબિંબ ક્યાં મળે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે મુખ્ય કેન્દ્ર f ઉપર ઓકે એટલે પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર f ઉપર મળે એનો મીનિંગ એવો થયો કે v = f થાય બરાબર તો આ કન્ડિશન ને તમે એમ કહો જો u બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો v બરાબર છે f થઈ જાય તો ઇક્વેશન ને મૂકો તો આ કન્ડિશન આ ઇક્વેશન મૂકો તો તેથી શું થાય -1/u એટલે થાય ઇન્ફાઇનાઇટ પ્લસ 1/v એટલે થાય f બરાબર n2 - n1/n1 કૌંસમાં 1/r1 -1/r2 બરાબર જો ફરી જો વસ્તુ અનંત અંતરે હોય u બરાબર ઇન્ફાઇનાઇટ તો જે પ્રતિબિંબ મળે છે ક્યાં મળે મુખ્ય કેન્દ્ર f ઉપર એટલે v = f થઈ જાય vf થઈ જાય એવું કીધું હવે 1/અનંત એટલે 1/અનંત ઓકે 0 તો ફાઇનલી આ 0 થઈ ગયું તો ઇક્વેશન આવશે 1/f = n2 - n1/n1 કૌંસમાં 1/r1 -1/r2 આ જે ઇક્વેશન છે એ વેરી મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે આખું લેન્સ આખો આ ઇક્વેશન પર રમે છે લગભગ ગુજકેટની અંદર તમે છેલ્લા વર્ષમાં બધા પેપર ચેક કરશો તો કોઈ પણ પેપરમાં જે ક્વેશ્ચન પૂછે છે આ ઇક્વેશન રિલેટેડ પૂછે આના ઘણા બધા સ્પેશિયલ કેસ છે નીટના બધા અલગ અલગ જેડ કરીને હું આવતી વખતે કરાવીશ પણ સૌથી વધારે ફેમસ કોઈ ઇક્વેશન હોય કિરણ પ્રકાશ શાસ્ત્રમાં તો આ છે વાઇડલી પૂછે છે આ સૂત્ર ઉપર તો ફાઇનલી ઇક્વેશન આવ્યું 1/f બરાબર n2 - n1/n1 કૌંસમાં 1/r1 -1/r2 આ ઇક્વેશન છે એને કહેવામાં આવે છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એટલે લેન્સ બનાવવા વાળા જે લોકો યુઝ કરે છે ફોર્મ્યુલા એટલા માટે એને નામ આપવામાં આવે છે
લેન્સ મેકર્સ ફોર્મ્યુલા જનરલી એવું બનતું હોય કે આ સૂત્ર કેવી રીતે એ લોકો પ્રેક્ટિકલી યુઝ કરે, જનરલી આ સૂત્રમાં કેવી રીતે શું કયો ડેટા મૂકવામાં આવે કેવી રીતે એ સેટ કરતા હોય. ધારો કે ઘણી વખત આપણા ચશ્માના નંબર છે એ તૂટી ગયા હોય, મતલબ સોરી ચશ્મા ધારો કે તમારા ક્યાંક તૂટી ગયો હોય તમે શું એને બનાવવા દો, તો બને એવું કે તમે કોઈ ઓપ્ટિક્સની દુકાને જાઓ અને એમ કહો કે ભાઈ આ મને આ કોઈ ગ્લાસ છે તૂટી ગયો મને રિપેર કરીને આપો, તો બને એવું ન થાય કોઈ દિવસ કે તમને 5 મિનિટ બેસાડતા રહે પછી એમ કે આ રિપેર કરીને તમને દઈ દો, એવું ન થાય. આ થોડી ભેળ લેવા ગઈએ છે, ભેળ લેવા જાય તો બરાબર છે, ભેળ લેવા જાય 2-5 મિનિટ ઉપાડી બનાવીને દઈ દે, આમાં એવું ન થાય. એનું કારણ છે એ શું કરશે કે તમે જ્યારે એની પાસે જાશો જે પ્રિસ્ક્રિપ્શન લઈને તમારું જે નંબર તમે બતાવ્યો હોય કેવી રીતે તમારા લેન્સ બનેલા છે એ જાશો એટલે એ તમને એમ કહેશે કે 2 કે 3 દિવસ પછી કે ગમે ત્યારે 1 દિવસ કે 2 દિવસ અમુક ટાઈમ લેશે, તો એ ટાઈમ પછી તમને આવવાનું કહેશે. તો એનું મેઇન કારણ એ છે કે ટાઈમમાં એ લોકો શું કરતા હોય, તો બને એવું કે જનરલી છે ને તમારી પાસે જે પ્રિસ્ક્રિપ્શન લખેલી હોય એમાં એની કેન્દ્ર લંબાઈ કે પાવર લખેલું હોય, એટલે કેન્દ્ર લંબાઈ ફિક્સ હોય, તમારી જે ક્ષતિ હોય એ પ્રકારે તમને કેવો લેન્સ સજેસ્ટ કરવાનો છે એ તમને ડોક્ટર છે એ એક લખીને આપે અથવા તો પાવર લખીને આપે. પછી એ લોકો છે એ બનાવવા માટે કયું મટીરીયલ યુઝ કરે છે, એ મટીરીયલનો વક્રી ગુણાંક એટલે આ લેન્સના દ્રવ્યનો વક્રી ગુણાંક જે મટીરીયલ યુઝ કરે એ ખબર હોય કયું મટીરીયલ યુઝ કરે એની પરથી એનો વક્રી ગુણાંક સેટ થાય. આસપાસ મેજોરિટી હવારેથી બોલે N1 તરીકે 1 લેવામાં આવે. તો ફાઇનલી આ જાણીતું હોય, આ જાણીતું આ બધું જાણીતું હોય તો એની ઉપરથી આ એવું સેટ કરે એ લોકો બે બાજુની જે વક્રતા છે લેન્સની, આપણે જે ચશ્મામાં જે લેન્સનો આખું વક્ર આપણે પહેરી છે એ લેન્સની વક્રતા બે બાજુની એવી રીતે એ લોકો સેટ કરે કે જેથી કરીને તમારે જે તમને જે લખેલી હોય કેન્દ્ર લંબાઈ સેટ થાય. તમને જે પ્રિસ્ક્રિપ્શનમાં કેન્દ્ર લંબાઈ કે પાવર લખેલો હોય એની આડે આ ડેટા મેચ કરે, આ ફિક્સ હોય. તો કેન્દ્ર લંબાઈને અલગ અલગ મશીનરીથી અથવા તો કોઈ એક બાજુ ઘસી અને એની રીતે એ લોકો છે એ સેટ કરતા હોય કેન્દ્ર લંબાઈ. એક્ઝેક્ટ એવી કેન્દ્ર લંબાઈ એક્ઝેક્ટ એવી વક્રતા ત્રિજ્યા સેટ કરે બે બાજુની જેથી કરીને બે બાજુ ઇક્વેશન બેલેન્સ થાય. તો એ રીતે તમારો લેન્સ છે એ બનતો હોય. એટલા માટે આ ફોર્મ્યુલા છે એને કહેવામાં આવે છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખી અને એ લોકો આપણા લેન્સની વક્રતા બે બાજુની સેટ કરતા હોય. હવે અહીંયા એવું થાય ને કે આ ધારો કે આ ઇક્વેશનને તમે 4 નંબર આપો તો શું થાય, તમે 3 અને 4 ને કમ્પેરીઝન કરો જો ધારો કે આ 3 છે આ 4 છે તો સમીકરણ 3 અને 4 ને સરખાવો તો સમીકરણ 3 ને 4 ને સરખાવો તો બરાબરની આ બાજુ આ બરાબરની આ બાજુ મને કોને બરાબરની આ બાજુ બે બાજુ સરખું જોવો તો n2 - n1 1 r1 - 1 r2 સમાન તો બરાબરની બે બાજુ સરખી જાય એટલે શું થશે 1 f બરાબર થઈ જશે આ. તો ફાઇનલી ઇક્વેશન મળશે e 1/v માઈનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1 f. તો આ જૂનું જાણીતું છે એ આ રીતે આવે છે. લેન્સ મેકર્સ છે આમ લેન્સનું સૂત્ર ઘણી વખત બોલવામાં આવે અથવા તો ડાયરેક્ટ લેન્સ મેકર્સનું સૂત્ર તારો અથવા લેન્સનું ફોર્મ્યુલા તારો એમ. તો અહીંયા તમારે એક સ્પેશિયલ કેસ સુધી જવું પડે. તો આ જે ઇક્વેશન છે ને કહેવામાં આવે છે લેન્સનું સૂત્ર. અરીસાનું જે સૂત્ર હતું ને એમાં વચ્ચે પ્લસ હતું, લેન્સના સૂત્રમાં છે એ વચ્ચે માઈનસ આવી. બાકી મોટોની બધા ઇક્વેશનમાં ફેરફાર આવે છે એ આવતી વખતે તમને કહીશ કે કેવી રીતે મોટોની છે એની સાથે ડીલ કરવી. અથવા તો આના ખાસ હજી ઘણા બધા સ્પેશિયલ કેસ છે. લેન્સને પાણીમાં ડુબાડવામાં આવે એની કેન્દ્ર લંબાઈમાં કેવી રીતે ફેરફાર આવે, લોટ ઓફ કેસીસ છે આના. આવતી વખતે ટોટલી બધા હું કેસ કરાવીશ એના રિલેટેડ બધા ન્યુમેરિકલ કે કેવી રીતે એક્ઝામમાં રીટમાં પીએમડી પૂછાય બધા ક્વેશ્ચન એ હું કરાવીશ. એટલે ખાસ આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. લેન્સ મેકર્સ તો આવડવું જ જોઈએ. આ યાદ રાખવાનું, ડાયરેક્ટ લેન્સ મેકર્સનું સૂત્ર યાદ રાખવાનું છે. પછી આ સૂત્રનો દાખલામાં કેવી રીતે યુઝ કરવો, શું ભૂલ થાય, ક્યાં પ્લસ લેવું ક્યાં માઈનસ લેવું આવતી વખતે બધું શીખવાડવાનું. આપણે આ સૂત્રથી સ્ટાર્ટ કરશું. આ સૂત્રને આને સરખાવો એટલે ફાઇનલી તમને જે સૂત્ર મળે એ બે એક જ ફોર્મ્યુલા છે. આ યુઝ કરો કા યુઝ કરો બધું સરખું જ છે બરાબર. તો આને કહેવામાં આવે છે લેન્સનું સૂત્ર. જો લેન્સ મેકર્સ આ સુધી જવાનું એની ઉપરથી લેન્સનું સૂત્ર કાઢવું તો તમારા સમીકરણને સરખાવીને આ બતાવવું પડે બરાબર. ઓકે. ઝાલાવાડનો શિલ્પકાર ગુરુકુલ, શિક્ષણ જગતનું જીર્ણોદ્ધાર ગુરુકુલ, ઋણ ભૌમનો અદા કરીએ સંગ